મને કોક સાથ દેજો ને કે ક્યાંક આ લાખણની ગપ્પા મારે, કોક તો મારી હારે રહી જો. સાઉદી એટલે વડીલોને એમ થાય કે આ લાખણથી હું અમારે અહીંયા આવીને વાત કરે. હું કહું સાઉદી અરેબિયાએ એક રોબર્ટ બાઈને નાગરિકત્વ આપ્યું, મતદાનનો અધિકાર આપ્યો, એને નગરની સ્ત્રી બનાવી, નાગરિકત્વ આપ્યું. આ સમાચાર સાહેબને પહેલી વખત વાંચ્યા ને પેપરમાં, ત્યારે મને પહેલો દાખલો નક્કી આવ્યો કે કુંભકર્ણ છે ને રાવણનો રોબોટ હોવો જોઈએ, ભાઈનું બિરુદ આપ્યું હોવું જોઈએ. 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે ને પીડ્યું રહીએ, 6 મહિને પછી એક દી બેટરી ચાર્જ કરી લે, હું બગડે નહીં એટલે વળી પાછું 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે. માણસનું જણે એવું થોડું હોય લંકાને વંડી ટપીને આવે ને વંડી ટપીને જાય. અચરજ ન કરતા, હું સમજાવીને નથી બોલતો. વાલ્મીક રામાયણની અંદર રામે વિભીષણને પૂછ્યું કે આ કયું યંત્ર આવે છે? મારી માથે વિશ્વાસ ન હોય, વાલ્મીક વાંચો. વાલ્મીકમાં રામે કીધું આ કયું યંત્ર આવે છે? સાહેબ જબરજસ્ત સાયન્સ હતું. હા, એમ કે લંકામાં કઈ દીવો કરવો ન પડતો, હું સોલાર. સમજાણું ને? સોલાર, જેની રસોઈ માટે સૂરજ તપતા સૂર્ય કુકર, પવન પાણીલા ભરતા પવન ચક્કી, વાવાહિંદા કરતા વેક્યુમ. તમારા ઘરમાં આવી ગયું, મારા ઘરમાં આવી ગયું, ધૂળ ખેંચી લઈએ. આ પવન પાણીલા ભરે, વાવાહિંદા કરે. હા, એ બધું ચેતી ટેકનોલોજી હતી. મારો કહેવાનો અર્થ આ ગ્રંથો સામાન્ય નથી. આ ગ્રંથો સામાન્ય નથી. કિનારો સામાન્ય હોઈ શકે, કિનારા પાસે તાકાત ન હોય. ક્યું જમનાને શુદ્ધિકરણ કર્યું, ક્યાં નાગને નાખ્યો, ક્યાં ગોવર્ધનને ઉપાડ્યો, ક્યાં ગાડાને ભાંગ્યું, ક્યાં તૃણાવતને માર્યો, બગલો કોને કેવો, અજગર કોને કેવો. મામા આપણે જેમાં અત્યારે વાત થઈ હતી ને કે એક ગોવાળિયા એક રસ્તા ઉપર ગાયું સારવા જતા હોય અને ઓચિંતાનો એમાં એક જબરદસ્ત પર્વતની ગુફા દેખાય એટલે ગોવાળિયા એમ કે આહા પર્વત જો સુંદર મજાની ગુફા, અને ગોવાળિયાના મોઢાના માલિક વૈયા જાય તો કાયમ તમે ભેહું સારવા જાવ તો તમને ખબર ન પડે કે આ પર્વત અહીં હતો કે નહીં. જે રસ્તે તમે કાયમ ગાયું ચારવા જાઓ તેટલી તો ખબર પડે ને કે આ નહોતું ગુજનું આવ્યું ક્યાંથી. તો કયો અજગર, કયો બગલો, કયો ગધાસુર, કયો બકાસુર, કયો અઘાસુર, એને સમજવાની કોશિશ કરશો તો તમને ખબર પડશે કે આ સામાન્ય શાસ્ત્ર નથી, આ સામાન્ય વસ્તુ નથી. આ કહેવાય છે તું સામાન્ય નથી. બાકી તાલીઓ પાડીને વ્યાજ હોત એ તો કેદીનું હાલે છે, આમને માઇલે જ રાખે છે. હા, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દ્વારિકા કઈ તો કરીએ છે. સાયન્સની દ્રષ્ટિથી જ્યાં સુધી શાસ્ત્રોને નહીં જોવે યુવાન, નકર એક યુવાન છઠ્ઠો વયો જવાનો સાહેબ. હો મારી વાણી યાદ રાખજો, નકર આ યુવાન છઠ્ઠો વયો જાય. આજ કોણ માનશે રાહુ ગળો આવે ને ચંદ્રને ગ્રહણ થાય? હાલો માનો તો માનશો. હવે રાહુ આવે ને ચંદ્રમાને ગળી જાય, આજનો કોણ માણા માનશે? કોણ કે શેષનાગની ફીણમાં તે પૃથ્વી છે? કારણ કે બધું જોઈ લીધું, બધું અત્યારે દેખાય છે. જગ્યા શાસ્ત્રોને ખોટા માનશે. આજનો યુવાન આ શાસ્ત્રોને ખોટા માનશે, જેને સત્ય રીતે સમજાવવામાં નહીં આવે તો. એટલે કહું છું, પ્રશ્ન કરજો. એવો દ્વારકાધીશ, એવો કાળિયો ઠાકર, હા કેટલો દયાળુ છે. ખાલી મારા સામું જોઈજો, પછી હું બેનને રજૂ કરું છું. અર્થ નથી કરતો, એટલું સરળ રીતે કીધું છે કે અર્થ મારે નહીં કરવા પડે, પણ એકથી ગણતરી કરતા જાયજો. એકે મન ઉચ્ચાર રાખો ન માનવ હૃદય, તો વહીમની સગડી વાત સવડી કરશે સાંભળો. બીજે બિલાડી તણા બળતા ને રેખા બાળ, સારથ લે સંભાળ સાચો બેલી સાંભળો. ટાણે રાખી ટેક ત્રીજે પાતાળી તણી, અપતીમાં તું એક સાચો આધાર સાંભળા. ગ્रहेલો ગજરાજ ચોથે તે છોડાવ્યો, લટકાડાઈ લાદ મારી સેવટ રાખજે સાંભળા. પાતમે પ્રહલાદ થંભ દેખી દાખો થયો, ત્રીજી સુણી ભક્તનો સાથ ચલાવી કીડી સાંભળા. હરિએ વધારી હાથ
છથે હરણાકલ છેડ્યો તે નરસંગ રૂપે નાદ તે સહાયરો સાંભળા પથ્થરે બાંધી પાદ સમુદર ઉપર સાતમે તે રાવણ વાળા રાદ સગડા રોયડા સાંભળા રાખા ગ્રહમાં લાદ અભંગ રાખી આઠમે કીધા ઉત્તમ કાદ સો પાંડવના સાંભળા નવમે નરસૈયા તણી નાગર લેતા લાદ તેથી મામેરા મહારાજ તે સગડા પીરા સાંભળા દસમે તારે દ્વાર કરિયત બેઠો કોલવો પછી બડિયા ફેરવીને બાર તે સન્મુખ કીધા સાંભળા નામો પાડીને નેમ 11 રેતો ભંગ એને અગ્નિ માથી એમ તે સાજો ઉગાયરો સાંભળા આપ્યું લઈ અદાણ ભીખ હળાહળ બારમે તે પુતના વાળા પ્રાણ તે તુસી લીધા સાંભળા પ્રલય કીધા પાપ તેરે મેં ગુની કા તણા મારો તું મા બાપ સાતો આધાર સાંભળા દારિદર કીધા દૂર સુદામાના 14મે હતો તું હજૂર તે સંકટ વેળા સાંભળા આંબો જય અસમાન પડ મેં બડી ચાંપો પગે પછી પ્રાગ વળને પાન તું કેમ સમાણો સાંભળા તો સોડે સજીવન કર્યો અહીં કરણ ને ઈશ્વર કાજ લટકાળા લાદ મારી સેવટ રાખી દે સાંભળા સોડે સજીવન કર્યો કરણ ને ઈશ્વર કાજ આ દ્વારિકા દે આયરો બેઠા છે યાદવો બેઠા છે એટલે એટલી વિનંતી કરી કે દ્વારિકાનો નાથ 56 કોટી યાદવોનો ધણી એ બધી વાત સાચી પણ એટલું યાદ રાખજો એની માહે ધોડતા 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 તમારે ઘીરે જન્મીતી એને ન ભૂલી જતા. તમારે ઘીરે જે જન્મી કૃષ્ણને બચાવવા આવી વાસુદેવ બદલાવી ગયા કંસના હાથમાં છટકી અને આકાશમાં અષ્ટભુજા ધારણ કરીને ઉભી રહી અને ત્યાંથી સીધે વિંધ્યાચલ પર્વત ઉપર ગઈ અને વિંધ્યાચલ પર્વત ઉપર જઈ અને પોતાનું જે આસન સ્થાપ્યું જેનું નામ વિંધ્યવાસીની પડ્યું અભ્રસ્ત થતા વિંધ્યવાહિણી પડ્યું અને એ પછી બૈડા ડુંગરની માલિકો રાણાને બચાવવા ગઈ માથે હુંડો લઈને ભાત દેવા ને આખા સૈન્યને પથ્થરનું કરી દીધું હતું. આજ પણ ઊભી છે. હવામણ સિંદૂર હોય તે ચડે, હવામણ સિંદૂર હોય તો એ ભતવારીને પૂરો થાય. એ ભતવારી એ વિંધવા હોય એ વિંધ્યવાસીની એ નંદને ઘીરે જે જન્મી હતી એને ન ભૂલતા. એ કૃષ્ણને બચાવવા આવી હતી અને આ પણ અખિલ બ્રહ્માંડનો માલિક એના શરણમાં બેઠો છે. ત્રીજે માળે તો એ બેઠી છે. હા, પરમાત્મા તો એની કુળદેવીના શરણમાં બેઠા છે. મારી મા એના શરણમાં હોવું જોઈએ. ભગવાન તો પોતાની માના શરણમાં બેઠા છે. એ ત્યાં બેઠી છે. એ કુળદેવી એ તમામ ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. કેટલાય વાંચેલું આ કોઈ વાંચેલું મને હથવારો પુરાવશે કોઈ? ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. આ પેલા પાના ઉપર લખેલું આવ્યું હતું. ભારત માટે નવી નવાઈની વાત નથી. અહીં ભાગવતના સાનિધ્યમાં બેઠો એટલે કહું, આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા એના બાપના પેટમાંથી જન્મ્યો હતો. હા, એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી તેથી મોટા મોટા લેખ આવ્યા. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો. વેદવ્યાસને બોલાવવામાં આવ્યા. ભૃણના 100 કટકા કરવામાં આવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય. લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. આ દેશની માટે નવી નવાઈની વાત નથી. આપણા પાંચાળ ચોટીલા જ્યાં ત્રણેતરનો મેળો ભરાય એ થાન ચોટીલા પાંચાળ નરેશ પાંચાળ મહારાજાને ઘેરે દીકરીનો જન્મ થયો. જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો તો શિખંડી. એટલે તો ભીષ્મે બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે. હા, છેલ્લે હજી તમને કહું, સેરોગેટ મધર. સેરોગેટ મધર કોઈ માનું ઓદર ખરાબ હોય અથવા કોઈ પણ કારણોસર એક માના ઓદરમાંથી બાળકને લઈ અને બીજી માના ઓદરની માલિક ઉજેરી અને મોટો કરવો અને બાળકને જન્મ દેવો એને સેરોગેટ મધર કહેવામાં આવે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળની માલિકો જઈને દીધો હતો. આ તમામ સાયન્સ આ દેશ પાસે હતું. પણ આ યુવાનોને જો ભાગવત
રામાયણ મહાભારત એ બધું સાયન્સની દ્રષ્ટિએ સમજાવવામાં આવે તો. હા, જમનાજીના ગુનાની મલિકર કાળી નાગ રહેતો તો ગોકુળની ગાયું પાણી પીધું ને ગોકુળની ગાયું બધી મરી ગયું તો જમનાથ પાકિસ્તાન સુધી ગયા, એઠે ક્યાંય ઝેર નહીં ગયું હોય? પ્રશ્ન ઉઠાવો તો તમે સાચું મેળવી શકશો. એક નદી નીકળી હોય તમારા ગામના પાદરમાંથી, એ નદી દ્વારકાના દરિયા સુધી જતી હોય તો તમારા ગામના પાદરમાં જે નદી ઝેરવાળી હોય એ ઝેર ઠેઠ સુધી ન જાય. અને બીજી વાત, કાળી નાગ જમનાથજીના ગુનામાં હતો તો પૃથ્વી ઉપરનો નાગ છે એ જળમાં ન રહી શકે, જળમાં રહેતો હોય હરફ તો એ જળ હરફ હોય તો એ ઝેરી ન હોય. તો કાંઈક બીજું છે. કથા સત્ય છે, કથા સત્ય છે, મરમ કંઈક જુદો છે. જ્યાં સુધી આ દેશના યુવાનોને સાયન્સ નહીં સમજાય. મિત્રો વતે વતે કામ કરી દો. સાઉદી અરેબિયાએ એક મામાને ઘેરે જીમન ત્યારે વાત કરતા થઈ ને, સાઉદી અરેબિયાની અંદર એક બાય રોબોટ બનાવી. તમે આ બધું સાંભળેલું કે હું ખાલી વાત જ કરું?